સામેથી તમે કહેશો એમ કામ કરશું અને તમે આપશો એ લઈશું. પછી આપણે બધું ફાઇનલ કર્યું અને મંદિર બધા બતાવવા માટે એમને ભારત લઈને આવ્યા. એ વખતે ઘણા બધા મંદિર બતાવ્યા. એમાં એક અટલાદરા મંદિરે આપણે લઈને આવ્યા અને મહંત સ્વામી મહારાજ પાસે બેઠા છે, જો મીટિંગની અંદર બેઠા છે, ખુરશી પર મિસ્ટર લાઈ બેઠા છે અને સ્વામી બધા ડિઝાઇન્સ બતાવે છે. સ્વામી બાપા ખાલી એટલું બોલ્યા કે અમારા ગુરુ યોગીજી મહારાજ કહેતા કંઈક નવું કરી બતાવો. એટલે સંતોએ ધીમે રહીને ઇંગ્લિશની અંદર કીધું કે ડુ સમથિંગ યુનિક. તો એમણે શું કીધું ખબર છે? આઈ વિલ ડેફિનેટલી, હું કરીશ, 100% કરીશ. અને પછી બહાર આવીને બ્રહ્મવિહારી સ્વામીને શું કહે છે? જો આ સત્પુરુષની ઓરા છે, સત્પુરુષનો પ્રભાવ છે. સ્વામી કીધું 100 ચમત્કાર, મોટા મોટો ચમત્કાર છે. બહાર આવીને બ્રહ્મવિહારી સ્વામીને એમણે શું કીધું ખબર છે? લુક, I don't know about God, but the closest and nearest I was with God when I was with મહંત સ્વામી મહારાજ. હું ભગવાન વિશે નથી જાણતો, પણ ભગવાનની નજીકમાં નજીક હોય તો જ્યારે હું મહંત સ્વામી મહારાજ પાસે હતો ત્યારે સ્વામી કશું બોલ્યા જ નથી, એક જ વાક્ય બોલ્યા છે, પણ આને પ્રતાપ કહેવાય. હવે જ્યારે આપણને આ જમીન મળી ગઈ, આખો પ્લાન બાપાને બતાવ્યો, એ વખતે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. એ વખતે નીરજભાઈ આર્કિટેક્ટ જે સામે બેઠા છે ને આ બધું બતાવે છે, એમણે બાપાને કીધું બાપા જો હજુ સારું કરવું હોય તો જમીન બીજી જોઈએ. એટલે બાપા કંઈક મળી જશે. અરે શું મળી જશે? બ્રહ્મવિહારી સ્વામી કે આના માટે કે માંડ કેટલી મહેનત થઈ છે અને તું બોલ બોલ કરે છે. નીરજને એવું કીધું, પણ બાપા બોલે તો મળી જશે. એટલે હવે શેખ અબ્દુલ્લા બિન ઝાયદને આપણે આખું મોડેલ બતાવ્યું કે અમે આવું બનાવવાના છે. તો એમણે કીધું કે પાર્કિંગ કેમ અંડરગ્રાઉન્ડ કર્યું છે? એ કે અમારા પ્લાનિંગ પ્રમાણે બધું આવી જાય છે એટલે જગ્યા વધતી નથી, તો પાર્કિંગ અંડરગ્રાઉન્ડ કરવું જ પડશે. હવે બાપા બોલ્યા હતા, શું બોલ્યા હતા? મળી જશે. સત્પુરુષ વાક્યમ. એમણે કીધું કે તમે એની ચિંતા ના કરો, બીજી 13.5 એકર જમીન અમે પાર્કિંગ માટે તમને આપી દઈએ છીએ. પછી પૂછ્યું કે તમે કામ કરશો તો કેવી રીતે કરશો? એટલે અમે તો કીધું કે અમારે તો જે કામ કરવાનું છે તો એ ઇન્ડિયાની રીત પ્રમાણે એક બાજુ કામ ચાલતું હોય તો બીજી બાજુ સામાન પડ્યો હોય અને પછી એ બાજુનું કામ થઈ જાય એટલે સામાન ફેરવીને આ બાજુ કામ ચાલુ થાય. એ કે એમ ના થાય, ઇન્ડિયા નથી, અબુધાબી છે. એ કે સામાન જુદી જગ્યાએ રાખવો પડે. તો કે તો અમે શું કરશું? એ કે તમને ચિંતા ના કરો, તમને જુદી જગ્યા આપી દઈશ. એટલે પાછું એના માટે જુદી જગ્યા આપી દીધી. પછી અમે કીધું કે અમારે તો લેબર ત્યાં રાખવા પડે. હવે અબુધાબીની અંદર એવો કોઈ નિયમ જ નથી ઓન સાઇટ લેબર રહી શકે. આપણે કીધું કે અમારી તો રીત જ આ છે, તમારું મંદિર પૂરું જ નહીં થાય, એટલે અમારે આ રીતે જ કરવું પડે. હવે તો આપણે તો શું કહેવાય, પેલા કોડીના લાલ થયા હતા, વાલસોયા દીકરા થયા હતા. આપણને તો બધી જ પરમિશન મેં લોકો હા જ પાડતા હતા, કોઈ જગ્યાએ આપણને ના જ પાડી નહીં. બાપા બોલે સહકાર 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 મળશે, તો એટલો સહકાર મળતો હતો કે કાંઈ વાંધો નહીં. તો આપણને અત્યારે લાલ કલરની જે જગ્યા દેખાય છે ને, મંદિરનું કેમ્પસ, પછી સામે બ્લુ કલરનું દેખાય છે ને આખું પાર્કિંગ છે, અને ગ્રીન કલરનું દેખાય છે ને એમાં આગળનો ખૂણો છે ને એ લેબર કોલોની છે અને પાછળ બધો લે ડાઉન એરિયા છે. હવે જો આપણા જ પ્રત્યે કેટલો પક્ષપાત કર્યો છે. તમને યલો કલરના 2 ચોરસ દેખાય છે, એ 2 અલગ અલગ ચર્ચવાળાને એવડી જગ્યા આપી છે અને આપણી જગ્યાઓ જો મોટા મોટા પટ દેખાય છે. તો આટલો બધો પક્ષપાત આપણી જોડે કર્યો અને આપણે ડિટેલની અંદર માસ્ટર પ્લાન આપ્યું. ત્યાં એ લોકો માસ્ટર પ્લાન આખો ચેક કરતા 2.5 મહિના કરતા હોય છે, પણ આપણને ખાલી 7 દિવસમાં પરમિશન એ લોકોએ આપી દીધી. અને એક વિશેષ વાત કહું કે એ લોકોએ ત્યાં એન્ટી હેટ લો નવો એક નિયમ લાવ્યા. નિયમ શું કે કોઈ પણ વ્યક્તિ આ ધાર્મિક સ્થાન વિશે અથવા મંદિર વિશે કાંઈ પણ હીણું બોલશે, એનો પ્રયત્ન કરશે, ક્યાંય મેસેજ કરશે, કોઈ પણ પ્રકારનું લખાણ કરશે તો એને જેલ થશે, એને વધારે પડતો ફાઇન થશે અને જો વધુ કરશે તો એને દેશ નિકાલ સુધીનો દંડ થશે. આવો નિયમ ત્યાં લાવ્યો. વિચાર કરો, આ સત્પુરુષનો પ્રભાવ કહેવાય. અને 2019ની અંદર મહંત સ્વામી મહારાજ ત્યાં પધાર્યા તો મહંત સ્વામી મહારાજને સ્ટેટ ગેસ્ટ જાહેર કર્યા અને સ્વામી બાપાના સ્વાગતની અંદર શેખ નહયાન અને 10 આરબો હતા. હવે આ ફોટાની અંદર કોઈને કંઈ વિશેષ દેખાતું હોય તો કહો, આ ફોટાને કંઈ પણ વિશેષ કોઈને પકડાતું હોય તો કહો. હાથ પકડ્યો છે એમ ના, હજુ કંઈક વિશેષ હાથ પકડ્યો છે તો 100% સાચું છે. શેખ નહયાને મને કહ્યું હતું કે આ એક પુરુષ છે કે જે મને પકડીને સ્વર્ગમાં લઈ જશે, એટલે હાથ છોડતા જ નતા, છેક સુધી તમને દેખાશે. પણ એ સિવાય કંઈક વિશેષ છે. કોણ બોલ્યું? બરોબર બોલ્યા. શું રેડ કાર્પેટની વિશેષતા શું છે? અત્યાર સુધીની અંદર કોઈ પણ પ્રેસિડેન્ટ જાય તો રેડ કાર્પેટ સન્માન કોઈનું એ કરતા નથી. ત્યાં એ લોકો રેડ કાર્પેટ
સ્વામી મહારાજ માટે કર્યું છે. આ વિશેષતા છે આ રેડ કાર્પેટ સન્માનની. અને એ વખતે સ્વામી પધાર્યા, સ્વામી થોડા લેટ પડ્યા હતા, એટલે સ્વામી બાપાએ શેખ નયનની માફી માંગી કે અમને માફ કરજો, તમારે રાહ જોવી પડી. તો એ શું બોલે છે, એ કહે કે સ્વામી આપના જેવા મહેમાન આવતા હોય તો હું અઠવાડિયા સુધી રાહ જોવા માટે તૈયાર છું. અને પછી શેખ નયન સ્વામીને લઈ અને અલગ અલગ સ્થાનોએ જાય છે અને સ્વામી બાપાને કહે છે કે સ્વામી તમે તો અમારા ધર્મગુરુ તુલ્ય લાગો છો, અને આપ જે બોલો છો, આપ જે બોધ આપો છો ને એ અનુસરવાનું મને મન થાય છે. આપણને સત્સંગ દીક્ષા લખીને આપી છે, પણ અનુસરવાનું આમને મન થાય છે. પછી એમણે સરસ વાત કરી કે સ્વામી હું તમને જે ગાડીમાં લઈને આવ્યો છું ને એ ગાડી હું ક્યારેય નહીં વેચું. અને 10 વર્ષ પછી, હવે આ વિચાર તો કરો, મિનિસ્ટર છે, રાજવી પરિવારના સભ્ય છે, અને એ પોતે મહંત સ્વામી મહારાજની ગાડી ચલાવે. એમણે શું કીધું કે આ ગાડી ક્યારેય નહીં વેચું, 10 વર્ષ પછી તમે આવશો ને ત્યારે પણ હું આ જ ગાડી ચલાવતો હોઈશ. હવે જ્યારે મહંત સ્વામી મહારાજને ગોલ્ફ કારની અંદર લઈ જતા હતા અને બધું બતાવતા હતા, એ વખતે ગોલ્ફ કારની અંદર મહંત સ્વામી મહારાજ બેઠા હતા. હવે આ સત્પુરુષ જોજો, મહંત સ્વામી મહારાજે એમને પ્રશ્ન પૂછ્યો કે વાય ડીડ યુ ચૂઝ અસ ટુ ગીવ ધીસ લેન્ડ, તમે અમને શું કરો પસંદ કર્યા આ જમીન આપવા માટે? ત્યારે શેખ નયન શું બોલે છે સાંભળવા જેવી વસ્તુ છે. આ દેશ કયો દેશ છે કે જ્યાં સતત કેમેરા તમને જોતા હોય? એક હરિભક્તે ખાલી સર્ચ કર્યું હતું રાજાના થોડાક અંગત જીવન માટે, તો ઇન્સ્ટન્ટ 1 મિનિટે નથી થઈ અને ત્યાંથી ફોન આવ્યો કે તમારે આ સર્ચ કરવાની શું જરૂર છે? આટલું ઇન્સ્પેક્શન કરતો દેશ છે. ગઈકાલે પેલો હમણાં વિડીયો આપણે જોયો ને જે મેલનો, એ વિડીયો ડાઉનલોડ નતા કરવા દેતા, ઉપર લખેલું આવતું હતું કન્ટ્રી લિમિટેશન, એટલે માંડ ડાઉનલોડ થયો તમને બતાવવા માટે. તો આવો દેશ. અને એ લોકો આપણને શું કહે છે? સ્વામીને કહે બિકોઝ યુ આર ગુડ પીપલ અને યુ મેક પીપલ ગુડ. તમે સારા માણસ છો અને તમે માણસોને સારા બનાવો છો, એટલા માટે અમે તમને આ જમીન આપી છે. અને અત્યાર સુધીના ઇતિહાસની અંદર આવી ઘટના નથી બની કે ત્યાંની ગ્રાન્ડ મોસ્કની અંદર કોઈ સંત પધાર્યા હોય, અને એનાથી પણ વિશેષ ત્યાંની ગ્રાન્ડ મોસ્કની અંદર કોઈ સંતની મૂર્તિ હોય. તો જો આ મહંત સ્વામી મહારાજની ફોટો ફ્રેમ સહિતની મૂર્તિ, અને આવી એક મૂર્તિ નથી, 3 ફોટા ત્યાં ગ્રાન્ડ મોસ્કની એન્ટ્રન્સની અંદર આપણા મૂકવામાં આવ્યા છે. હવે આ બધું કામ તો સરસ મજાનું ચાલતું હતું, અને એ વખતે મહંત સ્વામી મહારાજ જ્યારે પધાર્યા ત્યારે 17 જેટલા પ્રેસિડેન્શિયલ ગાર્ડ જે રાજાએ મૂક્યા હતા, 24 કલાક મહંત સ્વામી મહારાજની આજુબાજુની અંદર ત્યાં ફરતા રહે. એ વખતે ફાઉન્ડેશનનું કામ સરસ મજાનું ચાલુ થઈ ગયું હતું, અને મહંત સ્વામી મહારાજે ભવિષ્યવાણી રૂપે પત્ર લખ્યો હતો. આખો પત્ર તો આપણે વાંચતા નથી, પણ એ પત્રની અંદર મહંત સ્વામી મહારાજે એવું લખ્યું છે. મહંત સ્વામી મહારાજ કહે કે આ મંદિર છે, સ્ક્રીન પર બતાવજો જરા સ્વામીનો ફોટો, આ શિલાન્યાસ વિધિ થયો ને બધું. હવે મહંત સ્વામી મહારાજ કહે કે આ મંદિર છે, એ મૂર્તિઓ છે, એ ચમત્કારી છે, મિરેકલ થશે, કોઈની કલ્પનાની અંદર નહીં હોય એવું થશે. સ્વામી કે અમને જે ધર્મગુરુઓ મળે છે, મહાનુભાવો મળે છે, મુલાકાતીઓ મળે છે, બધા જ કહે છે કે આ ચમત્કાર સિવાય કંઈ નથી, નવો ઇતિહાસ છે, નવો યુગ છે. સ્વામી લખે છે કે આ મંદિર છે ને હેવન ઇન ડેઝર્ટ. હવે આપણે જે આજે મોહમ્મદ જોયા ને, મોહમ્મદ અલ ખ્વાજા, એ પોતે મંદિરના દર્શન કરવા માટે આવ્યા અને આવી અને રડી પડ્યા. અને બ્રહ્મવિહારી સ્વામીને કહે કે તમે બહુ અદ્ભુત કાર્ય કર્યું છે, તમારો ખૂબ ખૂબ આભાર. બ્રહ્મવિહારી સ્વામી કહે કે અમે તો કર્યું છે, પણ તમારો ખૂબ ખૂબ આભાર, તમે જમીન આપી, પરમિશન આપી, આટલો બધો સહકાર આપ્યો, તો આ બધો જસ તમને જાય છે. ત્યારે શું બોલે છે? We just gave you a piece of land and you brought down heaven on earth. અમે તો ટુકડો આપ્યો હતો, જમીનનો ટુકડો આપ્યો હતો, પણ તમે સ્વર્ગ પૃથ્વી ઉપર લઈને આવ્યા. એટલા માટે મહંત સ્વામી મહારાજે લખ્યું છે હેવન ઇન ડેઝર્ટ. સ્વામી બાપાએ ઘણી બધી વાતો લખી છે. સ્વામી કે સહકાર 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 મળશે, સમ સુરતમાં એકતાનું ધામ થશે, એ ભગવાનનો ગુણ છે ને અહીંયાથી બધાને પ્રાપ્ત થશે, આખા બ્રહ્માંડના જીવો ખેંચાશે. સ્વામી કે સ્પિરિચ્યુઅલ ઓસાસિસ ઓફ ગ્લોબલ હાર્મની બનશે, જ્યાં ધાર્મિક એકતા, સામાજિક સંવાદિતા, નૈતિક સદભાવના અને રાજકીય મૂલ્યો અહીંયાથી બધા પ્રસરશે. સ્વામીએ આ વાત કરી હતી. હવે ઓસાસિસ એટલે શું? ત્યાં તેલના કૂવા હોય ને એને ઓસાસિસ કહેવાય. સ્વામી રખેવાળ થશે, શેખ અબ્દુલ્લા એટલે કે રાજાના ભાઈ અને શેખ નયન એ કાર્યવાહકો બનશે અને મમત્વથી કાર્ય કરશે. નાના મોટા સૌ કોઈ આપણને મદદ કરશે. વિશ્વના દરેક દેશના લોકો, વિશ્વના દરેક ધર્મના લોકો આપણને મદદ કરશે અને પરચાઓની પરંપરા થશે. અને ખરેખર થઈ
આપણે જ્યાં મંદિર કરવાના હતા રણની અંદર તો એટલું ઊંડું પાઇલિંગ કરવું પડે, પણ આપણે જ્યારે આ મંદિર કરતા હતા ને, તમને દેખાય છે માણસ ઊભો છે, ખાલી 3 ફૂટ ખોદ્યું ને ત્યાં 60 ફૂટ જાડો પથ્થર ત્યાં મળ્યો. 60 ફૂટ જાડો પથ્થર, એવું નથી પથ્થર મળ્યો. પછી તો નિર્ગુણ સ્વામી નીચે જઈ જયંતિભાઈને કહે, હમણાં ને હમણાં ગાડી લાવ, મારે સ્ટેશને જવું છે, અહીં રહેવું જ નથી. જયંતિભાઈ કહે, મારે ઘેર આવીને આમને આમ ન જવાય. એમ તે પગે લાગે. પછી માંડ માંડ સમજાવ્યા. થોડી વારે તે ઉપર આવ્યા, સ્વામીને દંડવત કર્યા અને આફ્રિકાની ટપાલો આવી હતી તે વાંચવા બેઠા. જેને કશું બન્યું જ નથી આવી લીલા અહીં થયેલી. આમ એક મનનીય લીલાની રસાનુભૂતિ કરાવી સ્વામીશ્રીએ સૌને તૃપ્ત કરી દીધા. તેઓ પાસેથી શાસ્ત્રીજી મહારાજની વાતો સાંભળવી એટલે કેસર ઘોળેલા દૂધનું કનક કટોરે પાન. તારીખ 12 મેની સવારે ભાવનગરથી નીંગાણા જઈ રહેલા સ્વામીશ્રીની મોટર આગળ એક ઘોડાગાડી દોડતી હતી. તે જોઈ સ્વામીશ્રીએ પણ સ્મૃતિનો ઘોડો દોડાવતા કહ્યું, અમે પહેલા ટ્રેનમાં ગઢા ઉતરતા ને ત્યાંથી ઘોડાગાડીમાં ઠકાઠક થતા મંદિરે આવતા. સ્ટેશન પર સતાર અને ઉમરભાઈ બંને ઘોડેગાડી હતી. અમે ટ્રેનમાંથી ઉતરતા જુએ એટલે દોડીને આવે, બીજાને ન બેસાડે, અમને બેસાડી દે. આમ વાત વાતમાં નીંગાણા આવી ગયું. અહીં તૈયાર થયેલા બાઈઓના મંદિરમાં પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રાના વાજા ગગડી રહેલા. સ્વામીશ્રી પધારતા જ મૂર્તિઓ સાથે તેઓની પણ નગરયાત્રા નીકળી. આ સમયે વૈશાખના ધૂમ તાપમાં સવારના 10:30 વાગ્યાની ગરમી પણ અતિ આકરી અનુભવાતી હતી. તેથી એક યુવાન વિઠ્ઠલભાઈ કાકડિયા સ્વામીશ્રીને ઠાકોરજી પર છાંયો રહે તેમ છત્ર ધરીને બેઠા. એક વળાંકે વાહન વળતા છાંયો વંકાયો અને ઠાકોરજી પર તાપ આવવા લાગ્યો. આ બનાવથી પહેલા યુવાન બેખબર હતા, પણ સ્વામીશ્રીએ તરત જ ધ્યાન દોર્યું કે ઠાકોરજી પર છાંયડો આવે તેમ પકડો. પડે પડે પ્રભુની ખબર હતા સ્વામીશ્રીને એટલી ચિંતા નિરાશ્રિતોની પણ. તેથી નગરયાત્રાનો કોલાહલ હોવા છતાં તેઓએ છત્રી ધરીને બેઠેલા યુવાનને પૂછ્યું, તમે શું કામ કરો છો? બાપા, જીનમાં નુકસાની આવવાથી હાલ કોઈ વિશેષ આવક થાય એવું કામ કરવા મારી પાસે નથી, એટલે ગામના પાદરે પાનબીડીની દુકાન નાખવા વિચારીએ છીએ. અલ્યા, પાનબીડી બંધ કરાવવા તો હું ગામડે ગામડે ફરું છું, મરમાળું હસતા સ્વામીશ્રી બોલ્યા. પછી તેઓ જણાવ્યું, તમે એવું કંઈ કરવાની જરૂર નથી, બાળ મંડળ યુવક મંડળ ચલાવો, બધું થઈ જશે, ચિંતા કરશો નહીં. આટલી વાત સાથે નગરયાત્રા પૂરી થઈ, પણ એક યુવાનની જીવનયાત્રા જાણે શરૂ થઈ. તેઓ પાનબીડીની દુકાન છોડી પોતાની આજીવિકા માટે હળવો હાથ વગો ઉપાય કર્યો અને વિશેષ ધ્યાન સ્વામીશ્રીની આજ્ઞા મુજબ સત્સંગ મંડળ પર આપવાનું રાખ્યું. સતત 28 વર્ષ સુધી જુદા જુદા મંડળોની સેવા નિભાવી તેને પ્રતાપે વ્યવહારમાં કોઈની આગળ હાથ લંબાવો કરવો ન પડ્યો તેવું આ યુવાનના જીવનમાં ન બન્યું. તેઓએ કેવળ નગરયાત્રા પૂરતું સ્વામીશ્રી પર છત્ર ધરી રાખ્યું, પણ સ્વામીશ્રીએ તો તેઓની પૂરેપૂરી જીવનયાત્રા પર છત્ર ધરી દીધું.